કડી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં પલટું, વીજળીના કડાકા સાથે તેમજ ધૂળની ડમરીઓ સાથે કમોસમી વરસાદ। કડી પંથકમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા, જેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। ભારે પવનના કારણે શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી। રાત્રિના 10 વાગ્યા સુધીમાં અમુક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી તેવા અહેવાલો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા 4 મેથી 10 મે સુધી ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદ તેમજ વાવાઝોડાની આગાહી કરી હતી। તે મુજબ આજરોજ 5 મેના રોજ કમોસમી વરસાદ શરૂ થયો હતો। જોકે કમોસમી વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી। રાજુ ઠાકોર, કડી।